ફેફસાના સામાન્ય રોગ અને બીમારી કઈ હોતી હોય છે? તો ફેફસાની સામાન્ય બીમારી અને રોગો વિશે વાત કરવામાં આવે તો ભગવાને આપણા ફેફસા છે એ જ્યાં આપણે હવા લઈએ છીએ એમાંથી ઓક્સિજન એ લઈ અને બોડીને સપ્લાય કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ હવામાં બહાર છોડે છે. એટલે એમાં જોઈએ તો ફેફસાની રચના પ્રમાણે વાત કરવામાં આવે તો અમુક રોગો શ્વાસ નળીના હોય છે, જેમાં આપણે કહીએ COPD, દમ, અસ્થમા, બ્રોન્કાઇટિસ એવા રોગથી એ પ્રચલિત છે. પછી ફેફસાના સ્નાયુના રોગો જોઈએ, જેમાં ફેફસાનું ફાઇબ્રોસિસ જે કોવિડ પછી બહુ જ આપણે એને ચર્ચામાં મૂક્યું છે. પછી ફેફસાની આસપાસના પડની અંદર પાણી કે હવા ભરાવી, જેને પ્લુરલ ઇફ્યુઝન કે ન્યુમોથોરેક્સ કહેવાય. ફેફસામાં ઇન્ફેક્શનના રોગો જે વાતાવરણમાં બદલાતા ફેરફારના લીધે અને પરિબળના લીધે થતા રોગો છે, જેમાં મુખ્યત્વે ન્યુમોનિયા છે, ટ્યુબરક્લોસિસ છે, બીજા બધા વાયરસના બધા ઇન્ફેક્શન્સ છે. તો આવી રીતે જોવામાં આવે તો ફેફસાના આ સામાન્ય રોગોમાં જાણીતું છે.